કેમ છો? તો આપણે આજે બનાવીશું ભરેલા રીંગણા અને તુરનું શાક, લીલી તુરનું શાક. એના માટે આપણે લસણ અને આદુ ખાંડી લીધું છે અને હવે સિંગના દાણા પણ ખાંડી રહ્યા છીએ. એક ચમચી ચણાનો લોટ એડ કરીશું. મોટી ચમચી છે એટલે અડધી ચમચી ધાણા જીરું, એક ચમચી મરચું પાવડર, થોડી હળદર અને સ્વાદનું એક ચમચી મીઠું લઈ લઈશું. 250 તુર ને 250 તુર ને 250 રીંગણા લીધા છે. તુરને સારી રીતે સાફ કરી લીધી છે અને રીંગણાને પણ કટ લગાવી દીધા છે અને મરચાં પણ કાપી લીધા છે. અને આમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને સિંગ પણ વાટી લીધી છે. શરૂ કરી દઈશું. એમાં થોડો તેલ એડ કરીશું. આપણે એક પછી એક રીંગણા ભરી લઈશું. બતાવી દેવાનું છે એટલું બધું ભલે લાંબો થોડોક થાય. હવે આપણે કુકર મૂકી દઈશું અને તેલ પણ એડ કરી દઈશું. તમને ખબર છે આપણે મસાલામાં પણ તેલ એડ કર્યું હતું, તો 2 પાવડા થોડું ઉપર નાખશું. 500 શાકભાજી છે એટલા માટે. એમ તો મેં વધારે મસાલો બનાવ્યો તો કેમ કે તુર પણ 250 છે. રીંગણા ભરાતા પણ એટલો અડધો વધવો જોઈએ, નકર તુર ફીકી રહે. અને 2 મરી અને થોડું મીઠા લીમડા પત્તા અને રાઈ એડ કરીશું. તો આપણે ટામેટા અને મસાલા ટુકડા કરી એડ કરી દઈશું. અને હવે જે આપણી મસાલો વધ્યો છે એ એડ કરી દઈશું. હવે આપણે તુરના દાણા એડ કરી દઈશું. તુરના દાણા તમે જોઈ શકો છો ત્યારે શિયાળો છે, સરસ મજાની મોટી મોટી તુરના દાણા. તુર મસ્ત મળે છે, સરસ મજાની તાજી તુર. આમ તો ત્યારે 12 મહિના તુર મળે છે, પણ શિયાળા જેવી વાત ના હોય. હવે આપણે એન્ડમાં એડ કરી દઈશું ભરેલા રીંગણા. સરસ રીતે અવાજ દેવું લાગે. હા દીધું ના દીદી બંધ ના કરજો. મારી ચોક ઊંડું કોઈ નથી. કરે ડુંગળી અને લીલી મેથી, લીલી કોથમીર, લીલી મેથી મસ્ત લાગવું રીંગણાના શાકમાં. તો પર એડ કરીને જોઈજો. કરી અને જરૂર મુજબ પાણી એડ કરી આપણે ટાંકીને 2 થી 3 સીટી આવવા દઈશું. કહેવાનું છે ને